પારડી કિકલ્લાના ઉપસરપંચ મયુર પટેલે અનાથાશ્રમના બાળકો સાથે કેક કાપી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી। બાળકો સાથે ભોજન લઈ તેમના ચહેરા ઉપર ખુશી જોતા મારા જન્મદિવસની સાચા અર્થમાં ઉજવણીનો આનંદ થયો હોવાનું જણાવતા મયુર પટેલ પારડી તાલુકાના સુખીસ ગામે આવેલ અનાથાશ્રમના બાળકો સાથે પારડી કિકલ્લાના યુવા સરપંચે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। આજની યુવા પેઢી પોતાનો બર્થડે કેક કાપી પાર્ટી કરી ઉજવણી કરતા હોય છે, ત્યારે પારડી તાલુકાના કિકલ્લા ગામના ઉપસરપંચ મયુર પટેલનો 8 જાન્યુઆરીના રોજ જન્મદિવસ નિમિત્તે સુખેસ ગામે અનાથાશ્રમના બાળકો સાથે કેક કાપી સાથે ભોજન લઈ અનોખી રીતે ઉજવ્યો હતો। આ પ્રસંગે સુખેસ ગામના સરપંચ પુનિત પટેલ, પારડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મિત્તલબેન પટેલ તેમજ મિત્ર વર્તુળ સાથે રહી મયુર પટેલને શુભેચ્છા પાઠવી હતી। કિકલ્લાના ઉપસરપંચ મયુર પટેલે જણાવ્યું હતું કે અનાથાશ્રમના બાળકો સાથે કેક કાપી સાથે ભોજન લઈ બાળકોના ચહેરા પર ખુશી જોતા મારા જન્મદિવસની આજે સાચા અર્થમાં ઉજવણી કરવાનો આનંદ થયો હોવાનું જણાવ્યું હતું। ત્યારે સૌએ પોતાનો જન્મદિવસ આજના યુગમાં અનોખી રીતે સેવા કરી ઉજવવું જોઈએ એવા વિચારો વ્યક્ત કર્યા હતા। आज रोज मारा जन्मदिवस है, મને એક અનોખો વિચાર આવ્યો કે એમ તો હરેક રીતના જન્મદિવસની બધા લોકો ઉજવણી કરતા હોય છે, પણ આજે પારડી તાલુકાના સુકેશ ગામે જે અનાથ આશ્રમ છે, બચ્ચા લોકો છે, એ બચ્ચા લોકો જોડે મારે એક સેલિબ્રેશન મારે કરવું હતું બર્થડેનું, અને એમના જોડે આજે મેં બર્થડે સેલિબ્રેશન કર્યું ને બચ્ચા લોકોએ જે મને આશીર્વાદ આપ્યા એ બદલ બચ્ચા લોકોને એમને શુભકામના જે મને પાઠવી બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એ બચ્ચા લોકોનું આજે મેં જોયું કે આજે આપણે જમતા પહેલા જે લોકો શ્લોક જે બોલવામાં આવ્યા એ જોઈને મને બી એવો વિચાર આવ્યો કે આ ભારતીય સંસ્કૃતિ આપણી આજે એક મને અનોખો એવો વિચાર આવ્યો કે આ મને પોતાના આપણે કહીએ ને કે મેં પોતે વિચાર કરતો થઈ ગયો કે કેવું બચ્ચા લોકોનો બહુ સારું મને સરસ લાગ્યું, મતલબમાં એ લોકોનો પ્રેમ ભાવ બી બહુ સારો લાગ્યો, એમને મને આશીર્વાદ આપ્યા અને એમને બી મતલબમાં મેં આપણે કહીએ ને કે એક મારી એક એવી ઈચ્છા હતી કે મારે બચ્ચા લોકો જોડે સેલિબ્રેશન કરવું છે મતલબમાં, તો એ સેલિબ્રેશન મેં બર્થડેનું સેલિબ્રેશન ઉજવવામાં આવ્યું અને એ બદલ મતલબમાં મારા સૌ મિત્રો લોકો, મારા સાથીદાર લોકો સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવતા દિવસોમાં બી મેં તમારા માધ્યમથી જણાવવા માંગુ છું કે આવી રીતના કોઈની બી બર્થડે હોય, આપણે કોઈને ફોર્સ નથી કરતા મળે, પણ કોઈ બી બર્થડે આવી રીતના લોકો ઉજવણી કરે એ મેં તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગુ છું। જય હિન્દ, જય ભારત। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।